યાર હા અત્યારે માસીની છોકરી હારે વાત ચલાવવાની હતી એનું શું થયું? એમાં એવું છે એ લોકો બહુ ઊંચું જોવે છે અને તો જમીન 200 વીઘા હોય અને ખોડું હોય એવું એવા એને વ્યવહાર કરવું છે. એટલે એને દીકરી દેવી છે કે જમીન ને એ બધું જોવું છે? એને જમીન વધારે જોતી છે કે જમીનવાળું ગોતીને તો દીકરી દુઃખી ન થાય. મેં નકરી તમારી દીકરી દુઃખી નહીં થાય. એ જો લખણ હારા હોય ને તો સામેવાળા પાસે કાંઈ ન હોય ને તો એ સુખી થાય, અને જો લખણ ખોટા હોય ને તો ગમે એટલું દ્યો ને ગમે એટલું સામે હોય પણ એ દીકરી દુઃખી જ થવાની હોય. લખણે દુઃખી થાય. પણ આજકાલ આ બધાને ક્યાં કાંઈ સમજવું છે. બસ સારું સારું આ મોટા મોટા સપનાઓ જોવે છે કે ભાઈ મારી છોડી ના હોવું જોઈએ, મારી છોકરી ના હોવું જોઈએ, પછી ભલે જમાઈમાં કાંઈ બે રાસ લે કારનો સાંભળું છું વાડામાં ઊભો તો કોના સંબંધની વાત કરો છો તમે? અને માસીને છોડીને કોની હારે? કોની હારે એટલે મહિલા હારે. પેલા છે ને એને સુધારો. આ ગામમાં લફડા કરતો ફરે છે. કોણે કીધું? ના હો, મહિલો કાંઈ નથી કરતો. હજી સુધી અમારી પાસે તો કોઈની રાવ નથી આવી. જો ગઢામાં તમને ખબર ન હોય બધી હો. આ ગામમાં તમે ન ફરતા, અમને વાતો મળતી એટલે ખબર હોય. બા તમે એને સમજાવો. આમના માં આબરૂ ધૂળમાં મેળવવા ઉભો છો છે. ગામમાં બધા વાતો કરે, ગામમાં નીકળે તો હેઠા જોઈને હાલવું પડે છે. એમ કાંઈ આબરૂ ધૂળમાં ન મળે. મહેન્દ્રભાઈ કાંઈ એવા નથી હાવ કાબા. ના રે ના, ડાયા છે. જરાય ને હોજો છે તો તમને બા હું ખબર હોય હોજો છે? આ તમારી સામે પીલુડા પાડ્યા કે તમને હોજો લાગે? કાંઈ પીલુડા નથી પાડતો, પણ કેટલું અમારું કામ કરે. એ આખો દી આવે, જેટલી વાર આવે ને એટલી વાર મને પગે પડે. હવે આવો છોકરો ક્યાં જોવા મળે? તો એનામાં દયા છે, ભાવ છે, લાગણી છે. અમારે રહેવા કોઈ દિવસ આવું વર્તન કર્યું નથી. તમે કયો છો આજ વળી આમ કરે ને તેમ કરે? અમે તો ભાળ્યું નહીં કોઈ દી. તું કેવી રીતે કે મન કે તે હું સાંભળ્યું છે? ભાભી આ તમારા ગામમાં નીકળવું ન હોય ને એટલે તમને કાંઈ ખબર ન હોય. તમને કોઈ વાતો ન કરે આવી. અમને કહે બધા અને અમે જોતા હોય એટલે ખબર પડે. આ તમને ખબર ન હોય તો કહી દઉં, આ કેટલા દાડાથી વાડીએ નથી આવ્યો તમને કોઈ ખબર છે? એ હા, આ તમે ઘરમાં રહ્યો તમને કાંઈ ન ખબર હોય. તમારે બધું કેવું પડે. તે તો રોજ અમને કહીને જાય છે કે ભાભી હું દાડીએ જાઉં છું, રોટલા મોકલી દેજો એમ. મને રોજ અમારે કહીને જાય અને પગે લાગીને જાય કે બા હું વાડીએ જાઉં છું. તો પગે તો હું લાગીને જાઉં છું. તો હું ત્યાં જાઉં તમને ખબર હોય? કઈ અહીંથી નીકળ્યા પછી ખબર હોય ડેલી બહાર તો તમને ખબર હોય? ભાઈ નું એવું જ છે. કોને તમને આ હમાસાર દીધા? પાકા હમાસાર છે. આ હમાસાર પાકા નો હોય. કોકે છે ને સડામણી કરી હોય. હું નાનો ગીકલો છું ભાભી. આ ઘોડિયા મિસકું છું તો મને આમ ભરમાવાનું ભરમાઈ દો. જો બટા, આપણું ઘર સુખી છે ને અને બધાય હંપીને રહ્યો છો ને એટલે કોકને બળતરા થતી હોય બટા, બીજું કાંઈ ન હોય. હા, બધાય કાન ભરે તમારા. ઓય કાન ભરતું નથી ભાભી. જો હું તમને બા કહી દઉં છું, તમે છે ને તમારી ભાષામાં એને સમજાવજો. પછી મારી ભાષામાં સમજાવી ને તો ખોટો એને એમ થાય ભાઈએ મને આવું કીધું. ના હો, હાથ તો ઉપાડતો જ નહીં એનો. હાથ નથ ઉપાડવો એટલે જ કહું છું તમને. હા છે ને હજી એનું વરાવાનો બાકી છે. જો ગામમાં કઈક આમ ઊંચનીચ થઈને તો આબરૂની પથારી ફરી જાય. જો બટા, તું કોઈ એમ દી નો બને બા. આપણા ઘરની ઇજ્જત આબરૂ પર દાગ લાગે ને એવું મહેન્દ્રભાઈ કરે કરે જ નહીં. અને તું એમ કહે છે કે અમે બહાર નીકળતા હોય એટલે અમને બધાય કહે, પણ અમને બાયું તો કોક કેવા આવે ને કે તમારા દીકરાને આવી વાતું થાય છે એમ. તો આ કાળુભાઈ છોકરી વહી ગઈ, તમને કોઈને ખબર હતી? કેટલી હોજી હતી? ગંધે આવી કોઈને? એના ઘરમાં તમને ખબર હતી? વહી ગઈ ખબર પડી કાંઈ? આપણે થોડા ઘરમાં જોવાઈ ગયા છીએ કે શું કરે હું નહીં. આ તો ઘરે આપણા ભાઈ હોય એટલે આપણને ખબર હોય. ઈ છોકરો કોઈ દી ગામમાં આવ્યો તો આંટો મારવા? વિચાર કરો તમે. જેની હારે વહી ગઈ છોકરો ગામમાં કોઈ દી ભાડો તો કોઈ? અને બીજું કે મને કે આને અમને છે ને કોઈને ઓટલે બેવાની ટેવ નથી એટલે કદાચ વાતું થતી હોય ને તો એ અમારા સુધી ન પોગે. આપણી ખરાબ વાત હોય ને કોઈ આપણે મોઢે નો ગામમાં છે ને ફેલાવે. સમજાણું તમને? મારું ખરાબ થતું હોય ને મને ન ખબર, તમને ખબર હોય. વાતની એક વાત, મહેન્દ્રભાઈ છે ને આવા લખણ ખોટા નથી, બરાબર છે? એટલે આ વાત તમે ભૂલી જાઓ ને ખોટી કાન ભભેરી જેને કરી હોય ને એને કહી દો. તમે છે ને બા એને સમજાવો, હું હાસું કહું, તમે મારી વાતને માનો. પછી હું બોલીને તો લેવા દેવા વગીનું છે ને ડખા થાય બે ભાઈને. બસ હવે મગજ ગરમ ન કર. આજ આવે ને તો એને પૂછી લે. હા, હજી મોટા ભાઈને ખબર પડશે ને તો છે ને ધોળ કાઢ નાખશે બધાયની. એ હારું જા, તાર કામે સડ, હું એને પૂછી લઈ. એ બિચારાને ગયા છે મહિનોથી એના કામથી, અને જો લઈને તો એને અહીંયા બધું પડતું મૂકીને અહીંયા આવશે. હારું હારું, હું પૂછી લઈ. કીધું ને મેં તને. બાપ કેવો તોરીલો મગજ છે. હરમાડી આજનું તો જો હાલે ને તો ઓલા મહિલાને લાફે મારી દે. જોવે નહીં કે નાનો ભાઈ.
હજી કેમ ન આવ્યા? હર વખત મોડું કરે. હા આવી ગઈ તું? ક્યારની રાહ જોઉં છું. આ બધા આજુબાજુ વાળાને ખબર પડી જાય ને તો મારો તો વારો નીકળી જવાનો. હા પણ તું આ વખતે આવી કોઈ ભાળી તો નથી ગયું ને તને? ના, આખું ગામ જોતું હતું. આ ગામનું કર્માની એક તો અહીં બીક લાગે ગામડાઓમાં આ મળીએ ને તો કોઈક ભાળી ન જાય ને એનું ધ્યાન રાખવું આ પડે. જો ને માથું નથી ઓયડું એમને ઉઘાડા પગે ધોઈડી આવી જો ચંપલ નથી પહેર્યા. હા એલા આ કાંટા બાટા નથી વાગી ગયા ને? લાગી જ ગયો છે જા અહીંયા. અને એ તો મૂકવો હવે ભલે લાગ્યો. વા લગ્નનું શું છે? ક્યારે કરવાના? આટલી ઉતાવળ કેમ કરશો લગ્ન કરવાની? હા ઉતાવળ એટલે કરું છું. આ ઓલા ગામના સરપંચ છે ને એ ભાડી ગયા તા. હું વાત કરશો? તેમાં બીક આ ગયા. બીક તો મને લાગવી જોઈએ. આ મારા ભાઈને ને મારા બાપાને ને મારા માને કહી દે છે એટલે કહું છું કે આપણે છે ને જલ્દી લગ્ન કરી લઈએ. આ લગ્ન તો હું કરી લેવું આપણે, પણ આમ જો ભાગી લગ્ન કરશું ને આ છે ગામડું અને ગામડામાં આવા કિસ્સા છે ને બહુ ઓછા બને અને આપણે ભાગી જાવું ને તો આપણા માટે નાની એવી વાત છે પણ ગામવાળા માટે મોટી છે એટલે થોડોક વિચાર તો કરવો પડે હો. તો એમ કરો ને મને ના પાડી દો કે નથી લગ્ન કરવા તારી આરે. એટલે હું છે ને અહીંયા જ છે ને એ શેડો ફાડી નાખું. શેડો નથી પાડવો, કાંઈ ના નથી પાડતો. લગ્ન તો હું તારી હારે જ કરે પણ થોડો સમજી વિચારીને તો પગલાં ભરવા પડશે ને. હા તમે સમજવા બેસો ને તો ઓલો સરપંચ છે ને મારી ઘરે પૂગી જશે. એ વાતે તારી સાચી છે હો. તારી ઘરે પોગી જાય ને તો પછી આપણા બેના લગ્ન થઈ રહ્યા, કારણ કે બે ગામના સરપંચ દુશ્મન છે અને એકબીજા ગામમાં તો હું વર વખત તો હું આંટો મારવાય કોઈ નથી જાતું. ખબર તો હંધીએ તમને પડે છે હે? આ ગામના સરપંચને દુશ્મની છે. આ ઘરે ખબર પડી જાય લગ્ન નહીં થાય એ તો પણ વહેલી વાત કરો ને. હું કહું તું કહેતી હતી ગઈ વખતે કે તારા બા ને બાપુ કંઈક પરગામ ગયા છે ને 15 દી આવવાના છે તો તારા ભાઈને વાત કરી એ માની જતો હોય તો? ભાઈને વાત કેમ કરવી? પણ મને તો હાડી બીકે લાગે છે. એમ કરો ને તમે આવો ને મારા ઘરે. તારી ઘરે? હા તો તારા ભાઈને મળવા? તો એ આપણે લગ્નની વાત કરવા. એમ કરો ને આપણે ભાગી જઈએ. કોઈને વાત નથી કરવી. એ તારી વાત સાચી છે. જો સરપંચ તે કીધું ને કે સરપંચ જોઈ ગયો તમારા ગામનો એટલે મને લાગે છે કે એ છે ને તારા બા બાપુ છે ને તારા ભાઈને વાત કરી દે અને જો એ વાત કરી દે ને સરપંચ એવો છે મારા મા બાપની છે ને વાઈટ નહીં જોવે. સીધો આવીને ઘરે કહી દે અને ઘરેથી સીધો ભાઈનો ફોન છે ને મારા મા બાપ પાસે એટલે વાત પતી ગઈ. આપણા લગ્ન તો કોઈ દી નહીં થાય તો એટલે તે કીધું ને એમ જ કરવું પડશે. તો તું શું કહેશો બોલ? આપણે ભાગી જાય. આપણે આપણી રીતે લગ્ન કરી લઈએ. હા તો મારું મને એમ જ કહે છે પછી આપણે બે જો જુદા પડી જાવું ને તો જિંદગીમાં ક્યારેય મળી નહીં એકથી. પછી ભૂલી જ જાજો મને. નાય જ નાખવાનું મારા નામનું. નહીં હો જલ્પા, હું તારા વગર નહીં રહી શકું કારણ કે તને ભૂલવી ને એ મારા માટે તો અશક્ય છે. આના કરતાં તો છે ને મરી જવું સારું. તો શું કરવાનું થાય છે હવે? છેલ્લો નિર્ણય શું છે તમારો? તે કીધું એમ આપણે ભાગી જાય અત્યારે જ? હા આજ ને આજ જ. વાટ જોવી જ નથી. હું ખબર કાલનો દી આપણા માટે કેવો ઉગે. સાચી વાત છે. મને તો લાગે હું અહીંયા બેઠી ને મારી ઘરે છે ને વાતે પૂગવા જાવી એ છે. હા તારો ભાઈ થોડોક આમ માથા ભારે તો છે એટલે આ પગલું આપણે ઉપાડવું જ પડશે. હવે ભાગવાની તો મને ઉતાવળ છે અહીંથી ને પણ એવું કરો ને 2-4 દી જાળવી જાય. સારું તું કે એમ તારી રીતના તારી ઘરે જેમ સેટિંગ આવે ને એમ કર. હમું નમું કરીને કોઈને ખબર ન પડે ને ત્યારે મને તું કહેજે. જો હું મળવા બોલાવું ને તો હટાહટ આવવાનું. હા આ વખતે તું બોલાવે ને એટલે તરત જ આવી જાય બસ. હા હવે હું જાઉં. હું ક્યારની બેઠી હતી અહીંયા. જોઈને જાય હો, કોઈ જોઈ ન જાય તને. નકર આપણે બે લટકતા રહી જાહું. હવે એટલી વાર છે. ક્યાં ગઈ હતી? હા ઓલી મારી બેનપણી છે ને બાવરી એની ઘરે એને મજા નહોતી ને એટલે બાવરીની ઘરે હું 3 વાર ગયો તો પણ તું ત્યાં નહોતી. ત્યાંથી હું દરજીની દુકાને ગઈ હતી. બસ હવે આ ખોટું બોલવાનું બંધ કર અને હાસુ બોલ. ક્યાં ગઈ હતી? ના ભાઈ દરજીની ઘરે ગઈ હતી. ક્યાંય નહોતી ગઈ. તો બોલવામાં છે ને આવી રીતે ન થાય. અને
હવે છે ને આ બધું ખોટું બોલવાનું બંધ કર, અને મને ખબર જ છે કે તું ક્યાં ગઈ હતી ખબર હું અને કોને મળવા ગઈ હતી. હ જો આ બધું ધંધા છે ને બંધ કરી દે, સમજે તું. અને આજ પછી છે ને મને પૂછ્યા વગર આ ડેલીને બહાર પગ નહીં મૂકતી. ભાઈ હવે તને ખબર પડી ગઈ છે ને, હા તો હું તને કહી દઉં છું કે તું મહેન્દ્રને ઓળખે છે ને, તો એને ઓળખું છું તો એની હારે મારે લગ્ન કરવા છે. લગન વાળી હમણાં મારો હાથ ઉપડી જાય. અને છે ને મારી વાત કાન ખોલીને સાંભળી લે, એ ગામમાં તો છે ને તારા લગન આજે નહીં થાય અને કાલે નહીં થાય, સમજે તું. તો ભાઈ એમાં મારો શું વાંક છે? તારો જ વાક છે. તું એ ગામમાં હું કામ પ્રેમ કરવા ગઈ હતી? હે એટલે ઈ ગામના દુશ્મન હોય એટલે હું ન્યાના છોકરા વાયરે લગ્ન નહીં કરવાના. નહીં કરવાના. જો આ ગામની દીકરી ઈ ગામમાં નહીં અને ઈ ગામની દીકરી આ ગામમાં નહીં. તને તો ખબર છે ને કે આપણા ગામના સરપંચ અને ઈ ગામના સરપંચ બે દુશ્મન છે. હે આ કાક પાણી હાટું બાજાતા તો હે તો પણ એમાં મારો ને મહેન્દ્રનો શું વાંક છે? હું જે વાક હોય તને એકવાર કીધું ને કે ને આ લગ્ન નથી કરવાના એટલે નથી કરવાના. ભાઈ માની જા ને, મારે લગ્ન ન્યાસ કરવા છે. તું એમ નહીં સમજ એમ ને. જોજે હો, આ ઘરની બહાર તો પગ મૂકવાની ના પાડી છે, પણ તને પછી ઓવડામાં ન પૂરવી પડે બેન. ભાઈ હા ગમે એ થાય, લગ્ન તો હું એની હારે જ કરીશ. બસ મારા મગજની તો તને ખબર છે ને. હા એકવાર મેં કીધું ને કે ના લગ્ન નથી કરવાના એટલે નથી કરવાના. હા ભાઈ પાછી મારી સામું અવાજ કરે છે એમ. હું તો તારી બેન છું ને. હું ક્યાં ના પાડું છું એટલે તને સમજાવું છું. હે એટલે છે ને તું આ જીત છે ને મૂકી દે, સમજી તું. હે ભાઈ હું તને હજી કહી દઉં, સેલીન પહેલી વાર હું લગ્ન કરીશ તો એની હારે જ કરી, બાકી નહીં કરું. તો પછી તું મારી વાત સાંભળી લે. આ છેલ્લી વાર તું બહાર ગઈ હતી, બાકી તારા લગ્નના દિવસ સિવાય તું બહાર નહીં નીકળી એક. હાલ બોલ. એક વાતમાં પાછી આને ખબર નથી પડતી એમ. આમાં તારો જીવ જાહે ને મારો જીવ જાહે. તને ખબર છે આપણા ગામના સરપંચ ને ઈ ગામના સરપંચ કેવા છે? હે ગમે એવા હોય એમાં મારે શું લેવા દેવા? લેવા દેવા છે. આપણે આ ગામમાં રહેવી છે, સમજી. તો હું થઈ ગયો? મેં કઈ ગુનો કર્યો છે પ્રેમ કરીને? હા આ તો ગુનો જ કહેવાય. જે ગામમાં આપણા ગામના સરપંચ ને ઈ ગામમાં વ્યવહાર ન હોય ને આપણે કાંઈક વ્યવહાર કરવી એટલે એ છે ને ગુનો જ કહેવાય, સમજી તું. સરપંચ ની પૈડી છે, ગામની પૈડી છે, પણ એક હગી બેન ની નથી પૈડી. નથી પડી, બેન ની નથી પડી, સમજી. હાલ હવે અંદર ચાલ, અંદર જા. કોઈ દી ઘરની બહાર પગ નહીં મૂકતી. હે ભાલા વાળા મારી. ઓય તમને કહું ઉભા રહ્યો તો. આ તારું રોજનું થઈ ગયું કા? ઉભે રે, મારે બેહવું પડશે. તું કઈ આમ વાત તારી જલ્દી પચશે નહીં. બે પેલા બે જા. આ તારે રોજનું થઈ ગયું. હું જેવો બહાર નીકળું એટલે તરત વાહે આવે. એ ઉભા રહ્યો તો મારે આ કામ છે તે કામ છે, અંદર કઈ કહેવાતું નથી તારથી? ના મજા આવે. હા બોલો, અને જલ્દી વાત પતાવજો, ભગવતી રાંદર મારે મોડું થાય છે. શાંતિ રાખો હો. જ્યારે હોય ત્યારે કામ, જ્યારે તાણે જ રોકે. બોલો. તમારા ભાઈને પાછો વાળો તો સારું છે. હવે બીજું કઈ નહીં. હા ઓલી છોકરીના ભાગેડુના પ્રેમમાં પડ્યો છે, ભગાડીને લઈ આવી છે ઘરમાં. ખબર છે મને ભાઈ. હા મેં તે છે ને બાને બધાને કહી દીધું છે કે તમે છે ને અને પાછો વાળો. હા બાપની આબરૂ છે ને ગામમાં ધૂળમાં નથી મેળવવાની. આખા ગામ વાતું કરે છે. આ ગામમાં નીકળીએ ને ત્યાં બધા નો કહેવાના વેણ કે. એટલે તારો ભાઈ ઓલી સોડી યાર કોણ છે? એ સોડી પ્રેમ લીલા રસ હવે ખુલ્લે આમ તમારો ભાઈ. એ જરાય શરમ નહીં આવતી હોય? આ બાપ દાદાની આબરૂની પૈડી નહીં હોય? એને ખબર નથી કે આપણું ગામમાં કેવું નામ છે, કેવું ખાનદાની કોયડું છે? આ થોડીક અકલ તમારામાંથી કાઢીને એનામાં ઢીશો. મેં કાંઈ કીધું જ નહીં હોય એને. મેં એને ગુસ્સાવ્યો છે કેટલી વાર. મારો બેટો એકનો બે નથી થતો. હે મારી સામે તરત કહી દે હા ભાઈ હવે હું નહીં મળું આમને તેમને. પાછો જઈને મળે. મેં બાને કેટલી વાર કીધું, ભાભીને કીધું, બધાને કીધું, પણ સમજાતું નથી. આમાં હું ભાળી ગયો છે અમને કે આખો હમણાં હાસુ કોને કેટલા લગભગ છેલ્લા 1.5 મહિનાથી ખેતર નથી આવતો. બોલ એકલો બઢા કરી મરી જવાનો છું આમને.
ખેતર ને આખો દી ગાંડા ગદોડે ગાંડા, આખું ગામ વાતું કરે. તમારો દેર આખો દી નદી કિનારે બેઠો હોય ઈ કે અને ઓલી સોડી નવરી છે તેની પાછળ આટા જ મેરા ઈ કરી તો ભાગેડું છે. એને ક્યાં બાપ શરમની આબરૂની પડી છે? નાક વગરની છે તો, બાકી એને શરમની હોત તો આમ રખડતી ના હોત. હવે એ લગ્ન કરીને આ ઘરમાં લાવશે ઈ એટલે જ બાપનું વાત નામ છે. બોલશે. એ લગ્ન કરીને ઘરમાં આવી છે તો આ ઘરની શું હાલત થાય? એક તો છે આપણી પોરનાતીની, આપણી નાઈટની નથી. મને તો એ વિચાર આવે કે મારા બાપના ઘેર જાય તો હું મોઢું બતાવે કે ઝીગલીનો દેર તો કોકને ભગાડીને લઈ આવ્યો. નીસું જોયા જેવું થાય મારે તો. શું કરવું ને એ જ ખબર નથી પડતી મને તો. એ આ ઘરમાં આવી છે તો એને કામ બામ આવડતું હોય છે કે નહીં આવડતું હોય કાંઈ? અરે કામ આવડતું એને એમ થોડી હાલે? કાંઈ તું તને થોડો કામ કરવા લેવો છે નકરું એટલે ઢહડા કરવાટું? એને ભાગ્ય ભળતું કામ એ કરવું પડે. કામ તો આવડતું ન હોય થોડું હાલે, કાઢી મૂકવાનું, ધંધા જ નહીં કરવાના. એક તો હું આ ઘરમાં કામવાળી છું, વધારે કામવાળી બનીને રહી જાય. ઓલી ભાગેડું બાઈ કોણ જાણે કેવી છે કેવી નહીં. એ વાતે તારી હાસી હો. આ શું કહેવાય, હાડા વાડાની ભેગી થાય ને એની જેવું થાય. આપણે કંઈ નાતે નેડો નહીં ને એ આપણા ઘરમાં આવે હે, અને લઈને કાંઈક આડાવડું થાય તો ના હોય, ધંધો જ નથી કરવો આપણે. એનામાં સંસ્કાર એ નહીં હોય. સંસ્કાર હોય તો આવી પ્રેમ લીલા થોડી રસ આવે, તો થોડી કઈ ભાગવા આવે. એ તારી વાત હાસી. હા, મહેન્દ્રભાઈને એટલી ખબર નહીં પડતી હોય કે જે છોકરી પ્રેમ કરીને ભાગી હગે એ છોકરી થોડી આપણું ઘર હાસીને બેહે. એને તો અલગ મલક આ ઘેરથી ઓલે ઘર ને ઓલે ઘેરથી ઓલે ઘેર ભાગવા જ જોઈએ. ઓલે નથી એવડું અલગ સરાણું કોને ઘેરે ભાણું એની જેવું. એ તારી વાત હાસી. હા ભાઈ, આ એના માવતરની ન થાય એ આપણા ભાઈની શું થવાની? એટલી એને બુદ્ધિ નહીં હાલતી હોય. ને મારો બેટો ગમે ત્યારે આપણે કંઈક કહેવી ને હે તો વાત ગોળ ગોળ એવી કરે ને આપણે આંટીએ ચડાવી દે. જવાબ જ આપણે એની વાતનો મને કળ જ નથી વળતો. એ હું મને બોલે એ જ મને ખબર નથી પડતી. હું સાંભળ્યા જ કરું એનું બોલે એટલે. ખરો મીઠું મીઠું જ બોલતો હોય પાછો, એટલો તો હોશિયાર પાછો હોય. બોલો એ છોકરીમાં હું મોહી ગયો હોય છે. હજી માર જેમ દેખાવડી છોકરી હોય તો સમજાણું એ છે કેવી. અને મહેન્દ્રભાઈની યાર હારી નથી લાગતી એની જોડી. તમે જોયું આપણો મહેન્દ્રભાઈ કેવા રૂપાળા છે અને એ છોકરી કેવી કાળી છે. આપણા આંગણામાં ઊભી હોય છે ને તો એ હારી નહીં લાગે. હા, મારી જેમ ઊભી હોય ને તો 5 હાથ પૂરી આંગળું ભરાવદાર તો લાગે. હું વાત કરે છો એવી બધી છે? મેં તો જોઈએ નથી હજી, મને તો ખબર નથી કેવી છોકરી છે. હવે આનો કંઈક રસ્તો કરો. એ હારું તમે ન જોઈ, બાકી નક્કી ના કહેવાય. તમે તમારા ભાઈની જેમ બગડી જાવ તો એ છોકરીએ તો કોઈ જાણે હું કાઢું જાતું બિચારા મારા દેર ઉપર કરી દીધું હોય છે. મારો દેર એને જ ભાડે છે. તમે હું મારી સામું જોવો છો ઊભા ટોયાની જેમ? હા, તું ક્યાં છો એટલે એવું બધું? તમે બગડી જાવ, હું ક્યાંથી બગડી જવાનો છું? તો હું કહી દઉં છું એ છોકરી આવે ને એટલે એ છોકરી આરે મને વધારે રહેવાનું ના કહેતા. મને એ છોકરી જરાય નથી ગમતી. મારે તને રાખવી નથી ના. અને પણ આ ઘરમાં આવાજ નહીં દઈ ને, એને આવાજ નથી દેવાની આપણે. તમારો ભાઈ રે તમારા હાથમાં અરે તો રે, મળવાનું બંધ કરી દીધું હોત. તમે છેલ્લા 3 મહિનાથી કયો છો એને. મને હંધી ખબર છે, મને ભલે હમણાં જ ખબર પડી, પણ તમને 3 મહિનાથી ખબર, તમે મને વાતે નથી કરી. પણ વાત પાકી થાય પછી કહેવાય ને. હવે હું જાઉં, મારે મોડું થાય. મને ખબર હતી તારી વાત અડધી કલાક પહેલા નહીં ખૂટે. હું જાઉં હો, મારે મોડું થાય. અને ભાત લઈને વહેલા આવી જજે પછી. મારી તો કોઈ વાતને ગણકારતા જ નથી. અરે ગણકારી મને તો લાગે તમને તમારા ભાઈને જેમ કોઈ ગમતું લાગે છે. ગમે છે, બહુ ગમે છે મને. પણ તું હા બીજું નહીં એટલે એવું મગજમાંથી કાઢી નાખો. એ મહિલા ક્યાં આયલું આમ? બે અહીં બે. આ ખેસ મૂકવા જતો છો. કા વજન લાગે છે? વજન ન લાગે પણ આ ગામમાંથી આવી મૂકી દેવો પડે ને. લ્યો મૂકી દેવો પડે ને. બોલો શું કામ હતું? સીધી રીતે વાત કરજો. મારી આમે ઉષા અવાજે વાત ન જોઈ. હું અવાજે નથી વાત કરતો. કામ હું હતું એ કયો નહીં. આ હું સાંભળું છું. શું સાંભળો છો? કઈ છોકરી છે જેની વાંહે તું પડ્યો છે? તમને કોણે કીધું એવું? વાત હાસી છે કે નહીં ઈ કે મને. કોણે કીધું એ નથી જાણવું. આ બધા પડવાનું રહેવા જો નહીં. જોવો જોઈએ ઉધર થઈ ગઈ છે તો એ ઉધર ને એને કાંઈ લેવા દેવા નથી. મેં પૂછ્યું ને એનો જવાબ દે મને. હા બા, આ વાત સાચી છે. કોણ છે એ છોડી? આ બાજુના ગામની જલપા નામ છે એનું. ઠીક, જલપા. અને એ તે બાજુના ગામની. કા આ પ્રેમ લગ્ન કરવાનું તને કીધું કોણે? કે કોણ? પ્રેમ લગ્ન કરવાનું કોઈ થોડો કે. એ તો પ્રેમ થઈ ગયો તે લગ્ન એની હારે જ કરવાના હોય ને. તો બીજા કઈ કામ ધંધા નહોતા તે પ્રેમ જ થઈ ગયો?
કામ ધંધા તો હોય જ ને, કામ કરીએ જ છીએ ને. તો ખેતર ને વાડીને જોવાનું હોય, ત્યાં સોડિયુંની વાહે ન પડાય. હું કાંઈ છે ને બા કોઈની વાહે નથી પડ્યો. આ તો અવારનવાર એકબીજા એક હેડે ખેતર છે, ખાલી ગામ જ નોખું છે, તો મળતા તે એમાં આંખ મળી ગઈ તો પ્રેમ થઈ ગયો, અને હવે લગ્ન હોત કરવા છે. બોલો. એના કરતાં ખેતરમાં ધ્યાન દઈને ત્યાંથી સીધા ઘર ને ઘરથી ખેતર કર્યું હોત તો ત્યાં હેઠાની ઓલી બાજુ તાર જોવાની જરૂર હતી, અને એ તને હું ખેતરમાં મળી હતી. હા, પાદરે ને ખેતરે ને એવી રીતે. ઠીક, એટલે એના આ જ ધંધા છે કા? ખેતરે ને વાડીએ ને ફરે ને જે કોઈ તારા જેવો રૂપાળો મળે ત્યાં દાણા નાખવાના, દાણા. બસ બાવો, બહુ થયું તમારું. એવી છોકરી નથ, હારા ઘરની છોડી છે. માની લીધું કે આપણા ગામ ને એના ગામ વચ્ચે દુશ્મની છે, એનો મતલબ એમ નથી કે તમે આ જલપા વિશે ગમે એમ બોલવા માંડો. લ્યો, આ તને મેં 22 વર્ષનો કર્યો, ઈ માનો પ્રેમ કાંઈ નહીં, અને ઓલી 2 દાડામાં હું તારી આંખ મળી ગઈ કે ઈ જલપા વિશે શું બોલવાનું ને હું નહીં બોલવાનું, ઈ તું મને સમજાવસ? તમને સમજાવતો નથી બા, પણ આમ છે ને કોકના ઘરની દીકરી વિશે તમે એમ ખરાબ બોલો ને સારું ન લાગે. દીકરી હારી હોય ને, સંસ્કારી હોય ને તો કાંઈ બોલવાનું ન થાય, પણ આપણા ગામમાં દીકરીઓ માથેથી શેડો કાઢીને આમ તેમ લટુડા પટુડા કરીને ફરતી હોય ને, એ સોળીમાં કેવા સંસ્કાર હોય ને એ મને સારી રીતે ખબર છે. સંસ્કાર વાળી જ છે છોડી, હારા ઘરની છે, મને સમજી શકે છે, બરોબર? એટલે જ મારે એની હારે લગ્ન કરવા છે. જો તમને કહી દઉં, હું લગ્ન કરીશ ને તો એની હારે જ કરી, જલપા હારે, બાકી કોઈ હારે લગ્ન હું નથી કરવાનો. જો ભૂલી જાજે, આપણા ગામમાં મારી આબરૂ છે, એના જો ઝાગરા ઉડાડ્યા છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. તો તમે સાંભળી લો કાન ખોલીને બા, તમે ના પાડો કે આ ગામ આડો પગ કરે, લગ્ન કરીશ ને તો એ જલપા હારે, બાકી કોઈ હારે નહીં. ઠીક, એટલે તું તારી માની ઉપરવટ જઈને લગ્ન કરે એમ? હા, એવું કરવું પડશે ને તો એમ હોતે ને કરાય. આ તો તમે મારા માં છો ને એટલે તમને કહું છું કે પ્રેમથી માની જાઓ તો લગ્ન છે ને રાજી ખુશીથી થઈ જાય, બાકી મારે ભાગીને લગ્ન કરવા પડશે ને તોય કરે. એ મારી સામે ઊંચા અવાજે વાત નહીં, નીસી નજર અને ધીમો અવાજ. માં શું તારી કોઈ પારકી નથી? એટલે જ કહું છું માં, તમે મારી માં છો. એક માં છે ને એ જ દીકરાનું દુઃખ સમજી શકે. માં, છોકરી બહુ સારી છે, સંસ્કારી છે, અને આપણું ઘર હાંસવી લઈએ એમ છે. અને વિચાર કરો, આ મારા જેવો છે ને આ અજડ બુદ્ધિનો છે ને એને એ સીધો કરી દે એવી છોડી છે. તો પણ અજડ બુદ્ધિનો થાય હું કામ કે કોઈક છોકરી તને હરખો કરે? આપણા લખણ આપણે સુધારવાના હોય. માની લીધું કે આપણા લખણ આપણે સુધારવાના હોય, પણ આ જ્યારથી મને મળી છે ને ત્યારથી મને એ જ દેખાય છે બધા. એટલે મારે લગ્ન તો છે ને આની હારે જ કરવા છે. તમે ના પાડશો કે હા પાડશો? તમે હા પાડો ને તો વધારે સારું. ઠીક, ઈ તને મળી ત્યારથી તારે દિવાળી જ દિવાળી છે કા? ફટાકડા ફૂટેશ. તમે આ ઉંમરે આવું શું કામ બોલો છો? હવે તું આ ઉંમરે આવું કરી શકે અને હું તારી માં થઈને તને કહી ન શકું એમ? ઈ હો વાતની એક વાત. જો ગામ આડો પગ કરશે ને તોય હું લગ્ન કરી, અને તમે ના પાડશો ને તોય લગ્ન તો હું ન્યાસ કરી. એ હું જોઈ લઈ. બધાય ના પાડશે ને તો છેલ્લે ભાગીને લગ્ન કરી લે. બસ બસ, ભાગેડું ને ભાગેડું જ મળે. હવે ભાગવું છે, જોશું તું એને ઘરમાં કેમ લાવેશ. ભાભી, મને તો એ ખબર નથી પડતી કે આ ઘરનું શું થવા આવ્યું છે. આ કહેતી હતી બધાને કે મહેન્દ્રભાઈને સમજાવો, પાછા વાળો, કોઈ પાછા ન વાળ્યા. સાંભળ્યું ને એણે શું કીધું? લગ્ન કરી તી છોકરી હારે જ કરી, બાકી કોઈ હારે નહીં કરું. મને નથી સમજાતું જીજ્ઞા. મહેન્દ્રભાઈ ખબર નહીં કોના કેવાથી સડી ગયા છે કે ફુંદરા જેવી ને પૌણીને લાવવાની વાત કરે છે. હું તો તને હાસું કહું છું, એને તો શેના ઘરમાં માન જ નથી આપવાનું થતું. હું માન આપી તો આ ઘરમાં રહે ને. અને જો મહેન્દ્રભાઈ આપણા દેર છે ને તો આપણે એની ભાભીઓ છે. હો, ભાભીઓને શું કરો? એ છોકરી આ ભાગેડો આપણા ઘરમાં આવી છે, શું થાય ને એ જ ખબર નથી પડતી. હું તો તમને કહી દઉં છું ભાભી, શું એને કઈ કામકાજ નહીં આવડે ને તો હું તો એને હાકી લઈ, એનું કઈ સાંભળી નહીં. તો નહીં સાંભળ તારે મોઢે ઝાટકી દેવાનું, બધા કામ સિંધા સિંધ કરવાના. કામ હે નહીં ન કરાય, કઈ એના રૂપ જોવા થોડા ને લાવી છી. એકવાર ઘરમાં તો હવા દ્યો. એને બહુ શોખ છે ને આપણા ઘરની વહુ બનવાનો. કેમ વહુ બનાવી ને આપણા ઘરની એ હું એને શીખડાવી દઉં, બતાવી દઉં. આપણે 500 માણા વચ્ચે લગ્ન કરીને આવ્યું છે ની. મારી બેટી ડાયરેક્ટ સીધી લે
અહીંયા હું અંધાઈ થૂથું કરશે આપણા ઘર ઉપર કે ભગાડીને છોકરી લઈ આવ્યો અને આ ભાગીને છોકરી આવી હારી ના હોય. તમને તો ખબર છે ને હા. હાવ કેવી હશે એ તો કોણ જાણે. આખા ગામના માણસો એના પર નજર બગાડશે, જોજે ને તું. બગાડશે જ ને. અને મને તો એ બીક છે કે એ આવી છે ને એટલે મારું તો હાવ માન ઘટી જાય. તમને અને બાને બેયને એ સારી લાગશે, પછી આ જૂની જીજ્ઞા તો હંધાઈને ભૂલાઈ જાય. તું તો કોઈ દી નહીં ભૂલા. તું તો અમારી માનીતી વહુ છો, હે? અને તું મારી તો લાડકી દેરાણી છો, અને બાની પણ. બા તો હંમેશા મારા કરતાં વધારે તને માન આપ્યું છે, અને તારું માન તો આ ઘરમાં મારા કરતાંય વધારે રહેશે. હું આપું છું ને તને માન, તું તારે તું પણ યાદ રાખજે, એને આ ઘરમાં આપણે માન નથી આપવાનું, એટલે નથી આપવાનું. તમારી ઉપર તો મને ભરોસો છે કે તમે નહીં ફરો, પણ બાની તમને ખબર છે ને કે જે નવી વહુ આવે એટલે બાનું માન એના બાજુ વહી જાય. પેલા બા તમને કેટલું માન આપતા હતા, મારા લગ્ન છે તો મને માન દેવા માંડ્યા, હવે એને દે. એટલે આપણે આ બેની ઘરમાં કઈ વેલ્યુ જ નહીં રહી. ભાભી આપણું તો કોઈ માનશે નહીં કાંઈ. તું ચિંતા કરમાં તું તારે. હા, મહેન્દ્રભાઈ બહુ સડ્યા છે ને આ સોડી વાહે, પણ એ એક દી પસ્તા હે, જોજે. કારણ કે એક દિવસ એને ધક્કો મારવાની છે, કારણ કે આપણા ઘરમાં કામ બધા વધી જાય એટલે કામ કરતા જોર આવશે, એટલે બેન હટ સટકશે, જોજે. કામ તો બધાય કરાવું, જો બહુ શોખ છે ને એને, એનો હંધોય શોખ હું પૂરો કરી નાખે. મને તો એ થાય મહેન્દ્રભાઈને કેવી હારી હારી છોકરી બતાવી હતી, મારી માસીની છોકરી બતાવી હતી, તમારે બેનપણીની છોકરી બતાવી હતી, મારી હગી નાની બેને બતાવી હતી, તો એણે ના પાડી દીધી. હવે તમે કહો મારી બેનમાં હું કંઈ ખોટ છે? મારી બેન કેવી હારી દેખાવડી છે. રૂપનો અંબાર છે તાર જેમ, તું કેટલી રૂપાળી છો, પણ ઉપાધિ કેરમાં તું તારે એ છે ને હવના ભાવમાં ખપે. સાંભળતું, આ નોરતા આવશે, દિવાળી આવશે, હાતમ આઠમ આવશે, ગણેશોત્સવ આવશે, તો આપણે બધું સારું સારું પહેરશું ને ઓઢશું ને એની પાસે કાંઈ નહીં દેવું નહીં. અને જો બહુ છે ને તમે ડાયના થતા નહીં હો કે લે જલપા તું કઈ તારા પિયરથી નથી લેવી તો હાલે મારા હારા હારા. મને તમારી ખબર છે તમે હાવ ભોળા છો. નો ભોળી બનવું, હવે નો બનવું. બસ તને પૂછ્યા વગર પાણી નહીં પીવું. એક વસ્તુ દેવા નથી થતી, બધું હારી હારી વસ્તુ આપણે બેન પહેરવાની, મેશિંગ કરવાનું, અને ભલે પોહાય ને એમ રહેતી. ભાભી હું કહેતી હતી તમારા પાટલા મને પહેરવા દો ને, મને બહુ ગમે છે. તે પહેલે જ ને તું તારે તો આમ તો નહીં નીકળે મારે, હું પણ કાલ પમદી કાઢી દે પહેલે છે. હા અમે તમને ફિટ થઈ જાય ને, હા તમારું બાવડું જાડું થઈ ગયું છે ને તો મન થઈ જાય મારે જા જૂના થઈ ગયા છે. કાંઈ નહીં, તું તાર પહેરજે, હું તને કાઢી દે બસ. અને આમ જો તહેવાર આવે ને તો ઓલી પાસે હંધી રસોઈ કરાવડાવીશું આપણે, અને આપણે ફરવા વહી જાઉં અને એને ધમકાવીને કેવું કે કોઈને કહેતી નહીં. હા હા, તમે આઠમ આપણે મેળે વહી જાઉં. એ ભલે છે ને ફાફડા પૂરી બનાવ્યા કરતી, અંધુ એને જ કેવું તું બનાય એને કે અમે ખેતર વહી ને ખેતર જઈને આપણે ત્યાં જઈને આરામ કરશું. એટલે બાને તો એમ થાય કે મારી બે મોટી બહુ ખેતર જઈને આરામ કરે છે, બેઠી છે ત્યાં નથી એમ. હા આપણે છે ને ખેતરના બાને ત્યાં કામ કરવા વહી જાઉં. કામ તો બાનું ખાલી, પણ આપણા ઘરવાળા રે એ બાને રહેવું તો ખરી આપણે. પણ આ મહેન્દ્રભાઈ કઈ ઓછા નથી હો, લાગે કેવા આમ ડાયબલી જેવું ડાસું. આવી સોડી પટાઈ બોલ પરબારા લઈ આવશે, શરમ નહીં આવે ને. એ જ વાત છે. મને તેમ હતું કે મહેન્દ્રભાઈ કેવા ભોળા છે એટલે જ મારી બેન બતાવી હતી, પણ કાટ નીકળા કાટ કપટી નીકળા કપટી પરમ કરીને બેઠા લે. જે થાય ને હારા હાટું થાય. હા સાવા દે ને, આપણે શું છે, આપણે ટેસ્ટ થી ટેસ્ટા કરો. હાલો દી આઈટમું રાંધી નાખું. હા તમે બેહો. હું રંધાવું છું. ના ભાભી ના બેહો નહીં, બસ તમે મને પાટલા કાઢી દેજો, મને પહેરવા છે. હારું હારું. મને કીધું હતું કે જલ્દી આવજે, હું તો જલ્દી આવી ગયો, પણ આ હજી આવી નહીં. અહીંયા ઉપાધિના પાર નથી. આવી ગઈ, સારું છું જલ્દી આવી તે. કેટલી ઉતાવળથી ને આવી તમને ખબર છે? ખબર જ હોય ને, હાફી ગઈ છે જોની, શ્વાસ ચડી ગયો. હા બોલ જલ્દી. હવે છે ને આપણે ભાગીને લગ્ન કરી લઈએ હવે. એટલે તારા ભાઈને તે વાત કરી? મારા ભાઈને છે ને મેં વાત કરી હતી, એ તે દી નહોતી હું મળવા આવી. હા તો મારો ભાઈ ડેલીએ જ ઉભો હતો. અરે ભગવાન. તેને ખબર પડી ગઈ આપણા બેયની. મેં એને ઘણાય બાના બતાવ્યા હતા. હું મારી બેનપણીને ઘરે ગઈ હતી, માર્કેટે ગઈ હતી ને, તો મને કહે કે મને હંધી ખબર છે એ કે આજ પછી કે તે ઘરની ટેલીને બાયણે પગ મૂક્યો છે ને તો મારી નાખી એ કે. મારી બારી નથી ને તને? ના આવે. એટલે હવે છે ને આપણે ભાગી જાય, બીજો કોઈ આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. મેં તો તને ત્યારે કીધું હતું ને કે આપણે ભાગી જઈએ, પણ ત્યાં કીધું હતું કે 2-4 દી જવા દઈએ ને પછી આપણે કંઈક કરશું એમ. મને થોડી ખબર હતી કે મારો ભાઈ આવું કરશે. તારા ભાઈને મનાવ્યો હોત તો આ ઘર મેળે લગ્ન થયા હોત ને તો સારું હોત વધારે. હું એવું જ ઈચ્છતી હતી
કે ઘર મેળે લગ્ન થઈ ગયા હોત ને તો ઉપાધિ નહોતી, પણ મને નથી લાગતું કે આ ઘર મેળે લગ્ન થાય. મને છે ને ભાગીને લગ્ન કરવામાં વાંધો નથી અને ન્યા આવવામાંય વાંધો નથી. પછી જો હું એકવાર ન્યા આવી ગઈ ને પછી અહીં સમાધાન નહીં થાય. તારી વાતે સાચી છે, કારણ કે બે ગામ વચ્ચે દુશ્મની છે એટલે તારો ભાઈ ક્યાંથી માને. અને આમે તે અને ભાગીને બીજી વાત હા કે જો હું ત્યાં આવું ને તો મને માન ન મળે તો કાંઈ નહીં, પણ મારું છે ને અપમાન ના થવું જોઈએ, કારણ કે હું મારું બધુંય છોડીને આવું છું. અરે ગાંડી કેવી વાત કરશો તું. ભલે ને આપણે ભાગીને લગ્ન કર્યા હોય, મંદિરમાં લગ્ન કર્યા હોય, એનો મતલબ એવો થોડો છે કે તું મારે ઘરે આવે એટલે તને સન્માન ન મળે, તારું અપમાન થાય, એવું થોડું હોય. હું પૂરી કોશિશ કરીશ કે ઘરમાં તારું જે સ્થાન હોવું જોઈએ ને એ તને મળે. તું જરાય ઉપાધિ કરીમાં. બસ હું આટલી જ આશા રાખું છું તમારી પાસેથી ને. મને ખબર છે કે મારો ભાઈ છે ને ક્યારેય સમાધાન નહીં કરે, કારણ કે આ ગામ વચ્ચેની દુશ્મની છે ને એટલે. તું એ ચિંતા કરીમાં નહીં. સમાધાન બે ગામની દુશ્મની છે ને ત્યાં સુધી નહીં થાય, પછી થવાનું હશે તો થઈ જ જાય. અને આમે તે કોઈ ભાઈ છે ને એની બેનથી વધારે ટાઈમ દૂર રહી જ નથી શકતો. આજ નહીં તો કાલ સમાધાન થઈ જાય. અને રહી વાત તું કહેશો ને અપમાનની, અપમાન તો તારું હું છે ને મારા ઘરમાં થવા જ નહીં દઉં. તું છે ને નાની દેરાણી છો ને તો નાની દેરાણીનું સ્થાન તને અપાવીને જ રહીશ. તું તારે મારે કંઈ પણ કરવું પડે. ભાભી તો સારા છે ને? બધાય સારા સ્વભાવના છે. હા, બધાય પ્રેમ લગ્ન ને હા વિરુદ્ધ તો છે, પણ તું ઉપાધિ એ બધી કરીમાં હું છે ને મનાવી લઈ બધાને. તો હવે શું કરશું આપણે? તો વાટ શું જોવાની હોય? આ છે ગામમાં દેવળ છે પાદરે, તો દેવળમાં જ લગ્ન કરી લઈ અને સીધા મારા ઘરે. એટલે તારે છે ને પાછું તારા ઘરે જવું જ નહીં. શું કહેશ તું? ઘડીક એવો વિચાર આવે કે નથી ભાગવું, અને ઘડીક એમ થાય છે કે મારો ભાઈ માનશે નહીં ને તો આપણા બેના લગ્ન નહીં થાય. તો એ જ કહું છું, જો ભાગીને લગ્ન નહીં કરીએ ને તો બે તું તારા ઘરે ને હું મારા ઘરે. નથી તું જીવી શકવાની, નથી હું જીવી શકવાનો. આ એકબીજા વગર છે ને આ બેનું જીવન જ નહીં કપાય. તમારી વાત તો હાસી છે. મનમાં કમ કરીને ભાગવું જ જોઈએ મારે. ઘરે હું કહીને આવીશું તું? ઘરે તો મેં એમ કીધું છે કે ઓલા ગંગુ માસીને ઘરે જાઉં છું, એને મજા નથી ને તો મને બોલાવી હતી. તારો ભાઈ દવાખાને જાઉં છું. તારો ભાઈ ઘરે હતો? હા, ભાઈ ઘરે હતો. એમ કીધું ને તો મને જવા દીધી, અને બેનપણીનું ને એવું કહું ને તો મને નથી જવા દેતો. આ તો કાંઈ વાંધો નહીં, હાલ હવે વધારે વાટ જોઈ નથી આપણે, સીધા દેવળે. મેં છે ને ત્યાં પૂંજારી દાદાને વાત કરી જ લીધી છે, બરોબર? હાલ તું હાલ, હબદન હાલ, મોઢું નથી કરવું. અમને તો ઘરની કાંઈ ખબર જ નથી. મહિના દીથા મુંબઈ ગયા હતા. આ મહેન્દ્રભાઈ છે ને કોઈક સોડિયારે લફડું કર્યું છે. હું વાત કરે છે તું? તો હવે એને લગ્ન કરીને ને ઘરે લાવવાના છે એવી વાત સાંભળી. લગ્ન કરીને ઘરે લાવે છે? આયા ભાભી લે, આ તો નામ લીધું ને આવી ગયો. જવો તો ખરા. હા, હું કરીને આવ્યા પગાડી એ જો અમને પગે ના લાગતી, આઘી રહેશે અમારાથી. પગે નહીં લાગતા અમને. વિચાર નો થયો આપણા ખાનદાની આ ખોડાની આબરૂનો જ કે વિચાર નો થયો કે હું મારા ભાઈ ભાભીને હું મોટો બતાવી. તમે તો સુપર રહ્યો, તમને જીરી શરમ નો આવી? પગાડીને લઈ આવ્યા, આ આબરૂ વઈ ગઈ, આપણા કોયડાની આબરૂ અંદર થૂથું કરશે આપણા ઘર ઉપર. તો ભલે ને થૂ કરે, અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા. મને ખબર હતી આ ગામવાળા વાતું કરે છે, આપણા ઘરમાંય વાતું થાય છે, લગ્નને ખિલાફ છે, પ્રેમ લગ્નને. તો પણ હું આની વગર જીવી શકું એમ ન હતો, એટલે મેં એની સાથે લગ્ન કર્યા. જોયું કેવી સીપડી હલાવે? જોયું તમે? તું એની સામે બોલે છે, આવું ખરાબ પગલું ભર્યું અને પાછો એની સામે બોલે છે. શું ખોટું પગલું ભર્યું મોટા ભાઈ? અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, એકબીજા વગર જીવી શકીએ એમ નહોતા ને એટલે અમે લગ્ન કરી લીધા. એ મોટા ભાઈ હામું તો બોલવામાં ધ્યાન રાખો, એકબીજાને પ્રેમ કરીએ, જીવી હકતા નતા. આ શરમ છે ને આ છોકરી યારે મૂકીને આવ્યા ભાગેડનું યારે. આ તો હાવ નાક શરમ વગર નથી. જોવો નહીં, બોલવામાં ધ્યાન રાખજો ભાભી. તમે એને સન્માન ન આપો ને તો કાંઈ વાંધો નહીં, પણ એને અપમાન તો એનું કરતા જ નહીં. જોયું મોટા ભાભી કે કયો ને તમે? મહેન્દ્રભાઈ જરીક ઇજ્જત આબરૂનું તો જોવો. આવી રીતના ડાયરેક્ટ તમારે લગ્ન કરીને આવવાની શું જરૂર હતી? 5 માણા પસામાણા વચ્ચે લગ્ન કરીને લાવ્યા હોત તો? ભાભી અમારી પાસે બીજો રસ્તો જ નહોતો, કારણ કે તમે જ જોવો નહીં આ બે ગામ વસાડે દુશ્મનાવટ હાલે છે, બે સરપંચના ડખા હાલે છે, એટલે એકબીજા તો કાંઈ વર વખેર કરવાના નથી, તો અમારા બેને બીજો શું રસ્તો અપનાવવાનો? તો હવે તમે બે લગ્ન કર્યા તો હું આ સમાધાન થઈ જાય બે ગામના સરપંચ વચ્ચે?
અરે અમુકના વધારે ડખા થાય, વધારે ડખા. તે તો છે ને આ જીવવાનું હરામ કરી નાખ્યો. મોટા ભાઈ, મેં મારા ભાઈને વાત કરી હતી, પણ એ લોકો રાજી ખુશીથી ના માન્યા ને, એટલે અમારે આ રસ્તો અપનાવવો પડ્યો. હા, ઘરના કોઈ માયના નહીં એટલે મારા દેરને ભગાડી દીધો કે પછી કોઈ છોકરો તો આ નતો પાડતો. કાંઈ વાંધો નહીં ભાભી, એને બહુ શોખ છે ને આ ઘરની વહુ બનવાનો. તો છે ને સવારમાંથી કાલથી વહેલી ઉઠી જશે 4 વાગ્યામાં હો, અને ઢોર ધોઈ નાખશે, વાહિંદુ કરી નાખશે, હંધુય કામ કરવા મળશે, અને ખેતરે વૈસા છે. જો અમારા ઘરમાં છે ને ઇજ્જત આબરૂ છે, માથું ઢાંકવાનું, લાશ કાઢીને કામકાજ કરવાનું, આમ ઉઘાડા માથે નહીં રહેવાનું, બરાબર છે? એટલે એ રીતના માન મર્યાદા જાળવીને રહેજો, અને આ ઘરના બધાય કામ કરવાની તેવડ હોય તો જ આ ઘરમાં પગ ટકાવજો, નકર અત્યારે તમારા માટે દરવાજા ખુલ્લા છે. અને આમ ઊભી છે હું લાશ કાઢ, મોટા ભાઈની લાશ કાઢ, આમ માથે ઓઢેનું. હું તો એની દીકરી સમાન છું એટલે, પણ તું કાંઈ દીકરી સમાન નથી. ભાભી, હું ભલે ભાગીને આવી, પણ મને છે ને હંધાઈ કામ આવડે છે. કારણ કે હું પિયરમાં છે ને મારા ભાઈ બહેન અમે એકલા જ રહેતા હતા, મા બાપ તો બીજે ગામ રહેતા હતા, એટલે મને હંધુય કામ આવડે છે. જો આ બોલે છે એ પ્રમાણે જો એ નહીં વર્તે ને, અને પછી જો ઘરમાં ને ઘરમાં ડખા થાય, અને પછી જો એના રસ્તે તું તારા રસ્તે આવીશ ને, તો આ ગામમાં છે ને આપણી આબરૂ નહીં રહે. તને ખબર છે કે ખાનદાન જોઈને આપણે છે ને વેહવાળાને લગ્ન થાય છે, અને તું એમણા આ લગ્ન કરી નાખ્યા, તો હવે અમારે હું સમજવું આમાં તમારું? મારે તો બોલતા જીભે નથી પડતી. મોટા ભાઈ, આવાજો, આને યારે છે ને વહીવટ ન કરો. એ હાલો ચિંતા તમે છોડી જો બધી. એ તમ તારે બધુંય કામ કરશે, પણ તમે ધ્યાન રાખજો, એને માન સન્માન આપજો, બીજું કાંઈ નથી આપણે જોતું. સારું લાગશે ને તો આપશું, નકર તમે તમારા બાયડીને માન આપ્યા કરો. માન સન્માને લાયક નથી ભાગેડું. અને સમજી લેજે, આ ઘરના નીતિ નિયમો પ્રમાણે જ રહેવું પડશે. માથે ઓઢવાનું, ઘરના કામ કરવાના, વડીલોની સામે બોલવાનું નહીં, અને દી ઉગ્યા પહેલા ઉઠી જવાનું, એ બધું આ ઘરના નિયમ પ્રમાણે જ કરવાનું છે. કાન ખોલીને સાંભળી લેજે ને તું એને સમજાવી દેજે આપણા ઘરના નિયમો. સારું મોટા ભાઈ. દવણાને બધું મારે. હલી એ હજી હું અહીંયા હલ હલ કરો છો? ઘરના કામ નથી પતાવ્યા? આ બેડા ઉટકવાના જ ને, એટલે પાણી ગોરામાં રેડું છું. પાણી વહી ગયું પછી તમે બેડા વિસળો હે? ભાભી, હમણાં બધુંય કામ થઈ જાહે. હું બધું થઈ જાહે? હજી ફળિયું વાળવાનું બાકી છે, આ ઠોબર અહીંયા પડ્યા સાના, હજી આ બેડા ઓટકવાના બાકી છે, ગોળા વિસળવાના બાકી છે. આ આટલું બધું મોડું હોતું હશે કાંઈ? ભાભી, હું ઘરમાં સાફસૂફ કરતી હતી, હંજવારી પોતા કર્યા. ઘરમાં સાફસૂફ કરતી હતી ઝાલટાણે? એટલી બુદ્ધિ હાલેસ કે નહીં? બસ તને ખાલી મારો દેર જ દેખાય, બીજું કાંઈ ઘરમાં દેખાય જ છે. ના ભાભી, એવું કાંઈ નથી. હું આ ઘરની નવી છું તો મને ખબર ના હોય કે હજી આના રીત રિવાજ શું છે, પણ તમે ભાભી શીખવાડી દેહો ને તો હું હંધુય શીખી જઈશ. હવે તું ભાગીને આવી ને આ ઘરમાં, એને 1 મહિનો થઈ ગયો છે. પછી છે ને શીખવાડવાનું ન હોય. આમથી તો બહુ પાવર કરતી હતી આવી તઈ કે મારા ભાઈના ઘરે હું બધું કામ કરું છું, મને બધું આવડે જ છે. તો હવે ક્યાંય ગયા તમારા બધા વાવેતર? ભાભી, તમે હર વખત કીધા રાખો છો કે ભાગીને આવી, ભાગીને આવી. ભાગીને આવી તો શું થઈ ગયું? હું કંઈ ખરાબ ઘરની દીકરી તો નથી ને, અને ઇજ્જત તો મારા મા બાપની વધારે ગઈ છે. તમારે તો ઘરમાં દીકરાની વહુ આવી છે ને. તો અમે નહોતા લેવા આવ્યા, તમે તમારી હાથે ડાયા થઈને આવ્યા. એટલે ઇજ્જત આબરૂની પહેલાં તમારે જોવાનું હોય. તમારા બાપની ઇજ્જત જાય છે, આબરૂ જાય છે, તો પછી જોઈ ન હોય ને તો આવી રીતના ભગાય જ નહીં. બહુ આબરૂની પડી હોય તો અમે નહોતા તેડવા આવ્યા. ભાભી, તમારે તો અમુકનાનું ધ્યાન રાખવું જોઈએ મારું. હું મારા માવતરનું ઘર છોડીને આવી છું, તો તમારે તો મને પ્રેમ ને લાગણીને આપવાનું હોય છે. એની બદલે તમે મને ધૂતકારો છો. મારા દેર છે નહીં, ભરી ભરીને પ્રેમ કરે છે તને. મારા બધા એના હાટાની લાગણી તારા પર વરસાવે છે, પછી અમારા પ્રેમની તારે શું જરૂર છે? હા, તો હોમાણા વશ્યથી ને 4 ફેરા ફરીને અમારા ઘરે આવ્યું હોત ને તો તારા ઉપર ફૂલડા વરસાવત, આમ આરતી ઉતારત, ઓખણા પોખણા કરત, અને ગામ ધુવાડો બંધ રાખીને બધાને જમણવારે કરત. પણ આ બધું છે ને તારા નસીબમાં નહીં હોય. તો ભાભી, એવું જરૂરી થોડુંક છે કે હું બધાય માણા વસારે 4 ફેરા ફરીને આવું તો જ માન સન્માન મળે, અને તો જ હું હારી ગણાવ? માણાના સંસ્કાર જોવાના હોય છે, પણ તમને તો એ કાંઈ દેખાતું જ નથી મારામાં. સંસ્કારી હોય ને તો એ ભાગીને આવે જ નહીં, બરાબર છે? અને માન સન્માનની વાત રહી તો એ તો તને ક્યારેય નહીં મળે, કારણ કે
માન સન્માન એ વ્યક્તિને મળે છે જે બાપની ઇજ્જત આબરૂને જાળવી રાખે. નેવે મૂકીને આવે ને એને કોઈ માન સન્માન નથી મળતા. એટલે આ વાતની તું આશા નહીં રાખતી, બરાબર છે? તો ભાભી તમે મને હું જિંદગી આખી આમને સંભળાવ્યા જ રાખશો? હા, સાંભળવું પડે. આપણે કામ જ એવું કર્યું છે. ભાભી બે હાથ જોડું છું, તમે મને આમ મેણા ટોણા ના મારો ને તો સારી વાત છે. સારી વાત હોય ને તો આ કામ બધા સીંધવા પડે ને એ કાલથી સીંધવા ન પડે, બરાબર છે? બધાય અમે કઈ નહીં પેલા કામ થઈ જવા જોઈએ. અમે કઈ તમારા નોકરાણીઓ નથી કે તમે ઉઠો તે તમારી સારવાર માટે તૈયાર રહી ને હાજર રહીએ ને કામ કરીએ, બરાબર છે? અમે અમારા કામ કરીએ ને તમારી જે ફરજમાં આવે ને બધું કામ કરી નાખવાનું. કેવું શું પડે રોજ ને રોજ? હા ભાભી, હંધાઈ કામ કરી નાખીશ. તમને કહેવાનો મોકો નહીં આપું, પણ તમે મને છે ને ઘડીએ વારે મારા મા બાપ વિશે ના બોલતા અને ભાગેડું ભાગેડું ન કહેતા મને. હા, આખરું લાગે છે? લાગે જ ને. આપણે કામા જેવા કર્યા છે. કોઈ ભોળા બિચારા છોકરાને ફસાવીને ભોળવીને એની અરે જબરદસ્તીથી ને છેડાછેડી બાંધીને ગળે વળગીને આવી ગયા. કારણ કે ખાનદાન ખોવડું હતું, જમીનદારનું ઘર હતું અને ખાતું પીતું ઘર મોભાવાળું. અને એનો મોભો કેમ પાડવો એ તો આ તારી જેવી સોડિયું પાસેથી શીખવાનું હોય. ભાભી મારે તો આ ઘરમાં ખાલી એક નાનકડી જગ્યા જ જોઈએ છે, મારે બીજું કાંઈ નથી જોતું. તે ન મળે. અમે 500 માણા વચ્ચે પૌણીને આવ્યું ને તોય 10 વર્ષ સુધી અમારે બધું વેઠવું પડ્યું છે. ત્યારે અમને આ ઘરમાં માન મળ્યું છે. ડાયરેક્ટ સીધા માન સન્માન ન મળી જાય. આશા નહીં રાખતા ને ફટાફટ કામ પતાવો. આમ હા, તમે સમજતા કેમ નથી મારી કોઈ વાતને? હું તો એમ કહું છું તમને. કેમ સમજવી પણ? તું આમ આ બધું મૂકીને જવાનું કે? એક તો તને ખબર છે ને બાની તબિયત એ ખરાબ છે. એટલે તો હું તમને કહું છું કે આ બાની તબિયત ખરાબ થઈ ગઈ છે. હવે સેવા આપણે કરવાની એ કાંઈ આપણે નથી કરવું. રૂપિયામાં ધોવાઈ જાઉં આપણે, એના કરતાં છે ને વૈયા જાય નોખા રહેવા. એમ થોડું વહી જવાય. આ ગામમાં વાતું ન થાય આપણી, હે? અને મોટા ભાઈને શું જવાબ દેવો મારે? વાત કરે છો અલગ રહેવા વૈયા જાય લ્યો. એ પણ વૈયા જવાના તમને ખબર છે પહેલા? હા, મારે ને ભાભી વચ્ચે વાત થઈ ગઈ છે હંધી. નથી રહેવું અમારે બેમાંથી કોઈ બાઈ ના અહીંયા. અમારે તો ઢોળો ઢોળાય એમ નથી આ ઘરનો. અને અમે તો ગમે એટલું કર્યું, અમે તો હાર્યું લાગતી જ નથી કોઈને. હું ને ભાભી બેમાંથી એક હોય. હું વાત કરે છું મોટા ભાઈને અલગ જવાના છે? હા, તને કોણે કીધું? ભાભી તો હા ભાભી છે ને એ મારી જેઠાણી પછી છે. પેલા મારી મોટી બેન છે. તમને ખબર છે ને કે અમારે બે ને બેનું જેમ બને છે. એવડી વાત હોય તો અમે બે હારે વાત કરીએ. પણ તને એવું નથી લાગતું કે આ ખોટું થાય? આપણે આમ જાતિ જિંદગી બાને ટેઢા મૂકીને વિયા જાય તો સારું લાગે છે ને? મહેન્દ્રભાઈ જે ઓલી ભગાડી લઈ આવ્યા ભાગેડું ને એ હાચે છે, સેવા કરશે અને આમે એને ધંધો શું છે બીજો? બીજે ક્યાંય હાલે એમ નથી આપણી જેમ. એ વાત તારી હાચી છે હો. હા, પણ મને સારું થોડુંક આ ઓકવર્ડ લાગે છે કે બાને મૂકીને જાવું ને અલગ રહેવા વહી જાવું ને. એ ઓકવર્ડની પપોડી. સારું, વાંધો નહીં, હાલ ને તું કે આમ જ કરશું. પણ આમાં વાત તો મોટા ભાઈને કરવી પડશે ને. એની યાર વાત કર્યા વગર છુટકારો થોડો થાય આપણો. મોટા ભાઈ મારા મોટા જેઠ, એને હું જેમ કહું ને એમ કરશે. મારી હંધી વાત ને માનશે, તમારી વાત નહીં માને. મારી તો બધી વાત માનશે. એનો ફોન લાવીને મોટા ભાઈ કરતી વહી જાય ને એટલે મોટા ભાઈ હા બેટા બલ્લે જીજ્ઞા બલ્લે મારી દીકરી એમ કરશે અને બે પીલુડા પાડીને એટલે એ પીગળી જાય. મારી વાત માની લે. મને ભાભીએ મને એ જ કીધું, જીજ્ઞા તું છે ને તું તારા જેઠને સમજાવ, તારા જેઠ તારું માનશે કે મારું નહીં માને. તો વધારે સારું. તો આ મારે મોટા ભાઈને વાત ન કરવી પડે. આ મોટા ભાઈ સામે છે ને જીભ જ નથી ઉપડતી. કારણ કે મોટા ભાઈને કંઈક કહેવા જાવ ને તો મને કંઈક ગભરામણ થવા મળે. બાયડી પાસે જીભ ઉપડે તમારી, બાકી તમારી આ જીભ છે ને એમ શિવાય જાય શિવાય. પણ મોટા ભાઈ બાયડી પાસે જીભડો હાથેકનો આખા રૂમમાં આટી જાય એવડો ઉપડે. તારાથી એટલી બધી બીક ન લાગે પણ મોટા ભાઈ કોઈ દી બોલ્યો ન હોય ને એટલે લાગે. ક્યાંથી લાગે? હું કઈ કહેતી નથી, તમે જેમ કરો એમ કરવા દઉં છું. આમે મારું તમારી પાસે કે પાછું આવે છે કોઈ દિવસ? તો મને જ ખબર હોય ને તો એક કામ કરીએ, તું જ મોટા ભાઈને વાત કરજે એટલે મારે વાત ન કરવી પડે. એટલે મારે મોટા ભાઈને કંઈ કહેવું ન પડે ને મોટા ભાઈ પાસે જવાબ સાંભળવો ન પડે. લઈને તો પછી મોટા ભાઈને નહીં ગમે તો મને ખીજાય ઉલટાને. હાલી તું હોય ને તો વાંધો ન આવે. અત્યારે આડું હોય ને ઢાલ ની ઊભી રહે તો વધારે સારું. હા, તું જ વાત કરી લેજે. તું ને ભાભી બે સમજી લેજો ને બધું. હું મોટા ભાઈ તમે કહેવા એમ કરી નાખશું. એટલે તમે નોખું ઘર રાખવા તૈયાર છો ને? નોખું ઘર કરવા ભાઈ અલગ થવાનું તો આપણે ભાઈ ભેળા રહેવું ને. પણ ના ના, તમે રેની બાની સેવા કરજો. હું ભાઈ ને ભાભી અમે ત્રણે વૈયા જાઉં. તમે બીજું ઘર કરી લેજો બાની સેવા કરવા. આવી જે મહેન્દ્રભાઈ ભગાડીને લઈ આવ્યા ને એમ તમે કોકને ભગાડીને લઈ આવજો. એવું કાંઈ નથી કરવું આપણે. હવે આ છે ને મેં તને કીધું એમ આ મોટા ભાઈ વાત કરી લઈએ એકવાર એટલે મારા મનમાંથી છે ને બધું
આમ રોળ નીકળી જાય, નકર પછી મને હક નહીં થાય. મોટા ભાઈ નીકળ ને ત્યાં સુધી. હું વાત કરી લઈ, તમે કરો મોટા ભાઈને વાત, જાવ કરી આવો. ના ના, તો હું કામ બોલો છો કે જ્યાં સુધી હું મોટા ભાઈને વાત નહીં કરું ત્યાં સુધી મને હક નહીં થાય? જાણે કેમ પોતે મોટા ભાઈને સામે બોલવાના હોય એવી જ વાત કરે છે. મોટા ભાઈ સામે તો કોઈ દી ન બોલાય. ભાઈ કુદરતી આ મોટા ભાઈની બીક કેમ લાગે ને ખબર નથી પડતી. એ મને કઈ કહેતા નથી બિચારા, તોય બીક જ લાગે એટલી. હા, તમે કેટલા મોટા ભાઈથી બીવો નહીં? મહેન્દ્રભાઈ બાપા મોટા ભાઈને સામું કેટલું બોલે તમને ખબર છે? એ દિવસે જેથી લગ્ન કરીને આવ્યા ને પરણીને ભગાડીને તેથી કેટલું મહેન્દ્રભાઈ મોટા ભાઈ સામું બોલ્યા હતા. મને તો એવી ખીસ હતી ને કે જઈને 2 બોર્ડ જીતી આવું. અરે પણ એમાં એવું છે ને કે બાપુ અપ છે ને પછી એના ભાઈ અમને દીકરાને જે મોટા કર્યા છે એટલે હું એની માન મર્યાદા રાખું. કારણ કે એને બહુ વેઠું છે બિચારે, બહુ મહેનત કરી છે. શીખડાવો મહેન્દ્રભાઈને પણ કે મોટા ભાઈને બાપની જગ્યાએ રાખે. હું મોટા ભાઈનું બોલું એક કોઈ વેણ ઝીલું મોટા ભાઈ હોય ને તો ઊંચા અવાજે ના બોલું. અને મને તો મોટા ભાઈ માથે નથી ઓઢવા દેતા. મને તો એમ કે તું તો મારી દીકરી છો, મારા ઘરની લક્ષ્મી છો, તારે મારું માથે નહીં ઓઢવાનું. હું હેઠી બેઠી હોય ને તો મને ઉપર બેહાડે મોટા ભાઈ. એ તો સારું કહેવાય તારા માટે તો. મારે આવું જ કરવું જોઈએ. એના માટે હારા પૂન કરવા પડે અને તમે નકરા પાપ જ કર્યા છે એટલે. હા લ્યો, અમે પાપી, તમે બધા પુણ્યશાળી. જો એવું કાંઈ નથી, પણ આ તો એક મર્યાદા જેવી વસ્તુ છે. પણ તો વાત કરીને મર્યાદા એટલે અમે મર્યાદા નથી રાખતા, અમે મર્યાદાની બહાર નીકળીએ છીએ. ના ના, તમે મર્યાદા રાખો છો. હવે હું તને શું કહું, હા મોટા ભાઈ વાત કરીને કે વ્યવસ્થિત વાત કરજો, અટવાય નહીં કાંઈ, ધ્યાન રાખજો. એ તો હું વાત કરી હું કહેતી હતી કે મને બબલું ખાવાનું મન થયું છે. તીખા મીઠા ભૂંગળા આવે ને લઈ આવશો ને મારા હાટું? લેતો આવું, લેતો આવું. સાંભળ્યું ને, મેં કીધું એ સાંભળી લીધું. અમારે છે ને ભેળું નથી રહેવું, અમારે નોખું થઈ જવું છે. તો અમારે ભેળું નથી રહેવું, અમને કોઈ શોખ નથી. પણ જો. બેટા મારી વાત સાંભળો, આ પ્લોટમાં છે ને જગ્યા પડી ને ત્યાં નવું મકાન બનાવી લેવું. મારે ત્યાં રહેવું હોય તો મારે નથી રહેવું અહીંયા. તે વાડી હોતું મકાન છે ને અમારું, અમે ન્યા વયા જાવું રે. હા બસ ઈ પ્લોટ નો અમે રાખશું, વાડીનું તમે રાખશો ભાભી. બાકી આ ડોહીમાના ખર્ચામાં તો આપણું ઘર ધોવાઈ જાય, આપણે છોકરા સૈયા સેવા હે. બેટા બા તમને લોકોને મોટા કરવામાં આખી જાત ઘસી નાખી મેં ને અત્યારે મારી થોડીક સેવા કરવામાં તમારું બધું ઘસાય છે. સેવા કરવા વાળા છે ને તમારા દીકરો બહુ આવ્યા ને સેવા કરશે, અત્યાર સુધી કરી છે. મારી બાઈએ કરી છે ને ભાભીએ સેવા કરી છે. હા આમ જોવો ની, 2 જેઠ પૈડા છે તો ખાટલે ચડીને બેઠી છે શરમ વગરની ને ટાટિયા પકડીને. ટાટિયા દબાવતી નથી, હારીના ઠામાં બેઠા પાછા બે. બસ બહુ થયું બેટા, સેવા ન કરવી હોય ને તો કાંઈ નહીં, પણ આવા આડા વેળું કામ બોલો છો? બરોબર. નરિયા તો મારો વાલો દીકરો હતો ને, તું એ નોખો થઈ જઈશ મારાથી. હા નોખા થઈ જાય. અરે પણ જો બા મને નથી ગમતું આ તમને મૂકીને જાય, સમજ્યા? કારણ કે મોટા ભાઈ જુદા જ થવું છે. હા પણ જો બા મારે તમને તો ખબર છે આ તમારી મોટી બહુ આગળ મારું કંઈ હાલતું નથી. મારે તો ઘણું તમારે ભેગું રહેવું છે, પણ હવે એ આયા ભેગી રહેવા તૈયાર નથી તો એમાં હું શું કરું? મારે મજબૂરી છે, બાકી મારો કંઈ વિચાર નથી. મને જેમ થાય આખી જિંદગી સેવા કરું પણ મારો વાંક નો કાઢો, બરાબર? તમને તમારી મા બહુ વાલી લાગતી હોય ને તો જો તમારી મા ભેગા હું વૈસાઈ વાડી વાળા મકાને રહેવા. ભાભી પણ ભાભી, તમે હાલો અમારી ભેગા રહેવા દઈએ એને. ના 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 ભાઈ ક્યાં કઈ ના પાડે છે, બિચારા કહે તો છે કે બિચારા ભાભીને આંખે કરે છે. જોવો ને તમે મારી મોટી બેનને બિચારીને આંખે કરે છે. અરે પણ અમે હારે જ રહેવું, જ્યાં રહેવું ને, સમજ્યા? એ જો વાડીએ રહ્યા તો હું વાડીએ જ રહે. તમ તારે મોટા મારી વાત સાંભળો મોટભાઈ. જો બા હવે અમે છે ને નક્કી કરી લીધું છે, અમારે આ ઘરમાં નથી રહેવું. કારણ કે આને તો અમારી વાત માનવી નથી. આ પૂછા ઘાંચા વગેરેનું લગ્ન કરીને વિજય પૂછ્યું નહીં, નો મોટા ભાઈને પૂછ્યું કે નો મને પૂછ્યું કે નો તમને પૂછ્યું, પણ તોય તમને તો વાલો લાગે, રાખો એને પાસે. ના આ એનું ના જ પરિણામ ભોગવો છો તમે અત્યારે. હું પરિણામ ભોગવે છે? અને તમે છે ને મોટા ભાઈ હારું લગાડવા એમ બોલો માં કે મારું મન નથી ને મારું કઈ હાલતું નથી ને. મોટા ભાઈ અમે બોલો ધ્યાન રાખજો. નાનો સોનો લે મોટા ભાઈ અમે બોલો તો હું કોઈ દી બોલ્યો નથી. મોટા ભાઈ અમે બોલો ધ્યાન તો રાખજો. શું થઈ ગયું? ખોટું હોય ને તો હગા બાપને કહેવાય, મોટો ભાઈ હોય તો શું થઈ ગયું? જોયું આ જોવો, નાના મોટાની મર્યાદા નથી રાખતો. ભાન છે બોલવાની એને, જેમ ભાવે એમ બોલે છે. અરે આપણે છે ને અત્યારે જુદા રહેવા જવાના છો કે બા કાંઈક કહે છે એ તો તમે સાંભળી લો. નરિયા હા રાસ બધું ભૂલી ગયા? નાના હતા ત્યારે તને તાવ આવ્યો તો આમ લઈને ગઈ હતી, તને ખાધા પીધા વગરની, કોઈ ગાડીયું કે ગાડું નહોતું મળતું, અને તારી સેવા કરી હતી દાડા દવાખાનામાં. અને આને આ તારી બાયડીને ખાલી શરદી થાય તોય તું એને લઈ જાય છે દવાખાને. કરો અને વાત. નરિયા તું
આ માંદી પડી તો 15 દી એની હારે તું દવાખાને રહ્યો તો, અને માથો હજી ખાટલે છે, દવાખાને નથી, તોય કાંઈ ન કરી પણ બા એનું તો મારી સિવાય કોણ છે આ દુનિયામાં? અને તમારે તો આ છે 2 શક્કરપારા જેવા તો છે તમારી આગળ. ના ના, અને તું નથી મારો, આ રાજીઓ નથી, પણ મને ખબર છે તમે બેવ છે ને બાયડીના ગુલામ થઈ ગયા છો. જો કરો વાત, જો કરો વાત. વાહ, બાયડીના ગુલામ ઘડીકમાં હાસવે તો હારા, અત્યાર સુધી કર્યું ઢળ્યું તી હારા લાગ્યા, ઘડીકમાં કડવા લાગ્યા. ભાભી, આ તમે એમ કહો છો કે હું નાનો હતો ત્યારે માંદો પડ્યો તમે દવાખાને લઈ ગયા હતા, ત્યાં તમારા એટલા વારમાં તમે માંદા જ નથી પડ્યા. આ મોટભાઈ તમને દવાખાને લઈ જ નથી ગયો ક્યારે હું નથી લઈ ગયો. વાહ ભાઈ વાહ. અને આમ જોવો બા, તમારી જવાબદારી તમે લઈ ગયા, અને આ મને લઈ જઈને દવાખાને તેની જવાબદારી છે. પૈણીને લાવ્યા છે અમને, કઈ ભગાડી નથી લાવ્યા કોઈની જેમ. તો હું થઈ ગયું ભગાડીને લાવ્યો તો? આ મંડી હું પડ્યા છો ભગાડીને લાવ્યો? ઈ એના બાપ ને એના ભાઈની ઇજ્જત આબરૂ મેલીને અહીંયા આવી છે, આપણી ઇજ્જત આબરૂ રાખવા હાટુ. અમે નહોતું કોઈ ઇજ્જત કીધું. આબરૂ મેલીને આવે ને, એને ક્યાં આબરૂ રાખી છે એના બાપ? ભાભી હવે બસ કરો, કેટલુંક બોલશો બધાય? બસ બા તુંય ન બોલ, મહિલા તુંય ન બોલ. નરિયા, રાજીયા, તમને તો મેં ધામે ધૂમે પરણાવ્યા છે, અને અગ્નિની સાક્ષીએ તમને લોકોને અહીં લાવીશું વહુને, તો એ લોકો કરે તો વાંધો નહીં, કરવું જ પડે, એની ફરજમાં આવે છે. આ મહિલો તો આને ભગાડીને લાવ્યો છે, જો તમે નહીં કરો તો એ તો ક્યાંથી કરવાની મારી. બા હા તમે શું બોલો છો? ભલે હું ભાગીને આવી છું, પણ હું તમને છે ને તમારી પૂરી સેવા કરીશ. કાંઈ નહીં આ લોકો ના કરે તો હા તમને બા, એમ થાહે કે નહીં મારી દીકરી સેવા કરે છે, તમને જરાય ઓછું નહીં આવવા દઉં. ભલે તમે મને ગમે મેળા ટોણા માર્યા, મને અપનાવી નહીં, મને એ કોઈ વાતનું દુઃખ નથી. બસ મારા માથા ઉપર એકવાર હાથ મૂકીને કહી દ્યો કે બેટા તને અપનાવી લીધી છે, મને દુનિયાનું બધું સુખ મળી ગયું, હું તમને હાચવીશ બા. કાંઈ નહીં, આ ભાભી અને મોટા ભાઈ ના હાચવે તો જિંદગી આખી હું તમારી સેવા કરીશ. વાહ રે વાહ, તો ડાયરેક્ટ લાડુ હાથમાં લઈ લીધો જીજ્ઞા, કેટલી હારી થઈ ગઈ જો તો ખરી. ભાભી હવે એને કહી દીધું એની સેવા કરશે તો હવે આ મિલકતના હવે ફરખા તને ભાગ પાડી લઈ, એટલે તમે તમારી લઈ જાઓ, હું મારી લઉં તો આને આપી દો. હા, મારે બરાબર. શું કહેવાનું? આ બા હારા થાય ત્યારે કે આપણે અહીંયા રહેવું છે. મોટા ભાઈ શું? તું કહેતી હોત તો એમ. તમે છે ને જીભડો તમારા મોઢામાં રાખો, નકર હું હાથા વાલતી નથી, મારે રહેવું હોય ઘડી કે ના 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 ના, નથી રહેવું આપણે, બસ બાને છોડી અહીંયા દેવું. હું હરખા 3 ભાગ પાડી દો એટલે અહીંથી અમારી વેતા થઈ જાય અમારી જમીનનો હા ભાગ. તો સાંભળો નરિયા, તું મારો મોટો દીકરો છે, રાજીઓ મારો બીજા નંબરનો, અને આ મહિલો આ નપાવટ મારો ત્રીજો ને અળખામણો દીકરો, જે વહુને ભગાડીને લાવ્યો. પણ અટાણે તમે બેવ જણા સ્વાર્થવાળા થઈ ગયા. આ કે હું પલોટમાં મકાન બાંધાય, આ કે હું વાડીમાં બાંધાય, સાવ તમે બેવ સાવ. અને હમણાં ને હમણાં હું લખી દઉં છું કે મારું જેટલું છે ને એ બધું આ મહિલાનું છે, મારે બીજા કોઈને નથી દેવું. સોયું સોયું આ જોવા ડોહીનું રૂપ જોવો તમે. શું વાત કરો આ છો? હું તમે વાત કરો છો, આ ભાગ તો અમે લઈને જ રહેવું હો. હું આપી તો લેવો ને, હરા અમે કોર્ટના પગે ચડાઈશું, પોલીસ સ્ટેશને જાવું. અટાણે જ જાઓ. હાલ હાલ બેન હાલ, આપણે કઈ આ મૂકવા નથી થતો ભાગ. જો મહેન્દ્રભાઈ કહી દઉં છું તમને, આ એટલા વર્ષ તમને હાંસવા, તમને રોટલા ઘડીને ખવડાવ્યા છે, 2 પૈસાની તમારી બાયડી આવી ગઈ એટલે તમે ફૂલે કે નહીં સડી જતા. આમ બસ, જોવો ભાભી, બહુ મને તો થયું. એવું લાગે છે બહુ કે થયું. મહેન્દ્રભાઈને કાળી શાદી કરી છે, બા ઉપર એ કાઢું હતું ઘરનું બહુ પાણી. થયું. જેમ આ લોકોને મોટા કરવાની જવાબદારી મારી હતી, એમ આ લોકોની જવાબદારી તમારી હતી હે ને. બસ તો હવે જવાબદારીમાંથી તમે બધાય છૂટા જાઓ. ઈ તો જોઈ લેવું અમારો ભાગ કેમ નથી આપતા. હાલોય જોવો જાઓ. છો. આમાં ભાગ તો લઈને જ અરે એક રહેવાનો મિનિટ, છે. બા હું તો છે ને મજાક કરતો હતો, હું જો તમારી સેવા કરું છું. બસ બસ જો. સમજી ગઈ હવે- બધા મજાક સમજી ગઈ. તારે હાથ પગ દાબા છે લે દાબા માં.
હા લે હું તો જો ખાલી મજાક જ કરતો હું તમારી કેટલી સેવા કરું છું જો. ઓળખી લીધા બધાને ઓળખી બસ લીધા. મોટા ભાઈ જા હા બધા નાટક બંધ કરો ને તો સારી વાત છે હાલો ને ઊભા તમે થાઓ ને. માનો જીવ બાળો છો વાડીનું મકાન છે ને ત્યાં રહેવું. તમે જાઓ ને તમતાર પ્લોટના અરે, મકાને. પણ તું આ રાજાને કાઢો જો ઈ છે ને ઈ એન બાયડીને બોલમાં આવી ગયો તો અને હું તો તમારી સેવા એમ ન ના રહી ના ગયો. જા તારી બાઈ ઊંઘા જાઓ, ઊંઘા. હું તો જા હાલી. અરે ઊભી રે ક્યાં ભાગી હા હાલો જોવો જોવો ઉભા રહ્યા નીચે મોર થાવ મહિલા હા બા જા ઓલા વકીલને બોલાઈ આવો અટાણે ને અટાણે તારા નામે કરીને હું સહી કરી દઉં કાલની ક્યાં ખબર છે હું આયા હોઈશ એવો બા તમે જરાય ચિંતા ન કરો તમને છે ને કાંઈ નહીં થવા દઈએ અમે બરાબર હા બટા આ તમારી દીકરી બનીને તમારી પણ સેવા આંભળ કરશે સહી સિક્કા નહીં થાય ને ત્યાં સુધી આ બે ભાઈઓ છે ને તારી સામે શાળા કરશે જામા દીકરો લઈ આવ ઈ આ તમે- બેઠી છે આયા તમે બધાય ઉપાધિ કરો માં બરાબર કાંઈ ઉપાધિ કરો માં મારે છે ને મિલકત અરે કાંઈ લેવા દેવા નથી આ પણ તમારી મારે છે ને છે ને જાને તું હું કહું એમ કર મારો દીકરો જા જા આ છે મારી પાસે જા બા સારું છે આ તો બહુ બોલી ને એટલે હા સડી ગયો હમણાં દવાખાને લઈ જાવ હો તમને હું હુઈ જાઉં છું ઘડીક